આને કોકે ઘાયલ કરી નાખી છે. હવાને શું થયું એ કંઈ ખબર નહીં. આપણે સાઈડમાં રાખીએ. કેવી રીતે ઘાયલ થઈ ગઈ છે કંઈ ખબર નથી. કંઈ લાગ્યું હોય એવું લાગે છે મને. પગ બગું ઠરડાઈ ગયા છે. ઘડીક વાર અહીં રાખી દઈએ. કૂતરું કે કંઈ પૂગે નહીં. હવે શોર્ટ થઈ ગયું હોય કે શું થઈ ગયું હોય, આને શું કહેવાય એ મને નથી ખબર. તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને તો રોડ માંથી આપને મળ્યું છે ને આ થઈ ગયું ઘાયલ. આ ઘાયલ થઈ ગયું છે રોડ માંથેથી. એના પગમાં કંઈક ને કંઈક થયું છે. પગમાં ટૂંકમાં આ કામ નથી કરતું આનું. એટલે હવે આને કર સડી ગયું હોય ને એવું લાગે છે. ટૂંકમાં આ કોઈ સાધનમાં કે આમાં આવી જાય કે કોઈ કૂતરા ઉપાડી જાય એ પહેલાં આપણે ઝાડવામાંથી રાખી દઈએ આને. આમ તો કંઈ વાંધો નથી. આમ તો કોઈ જાતનો વાંધો નથી. આ પક્ષીને કયું કહેવાય જરા કોમેન્ટમાં જણાવી દો. મને કાંઈ ખબર છે નહીં કે આને શું કહેવાય. તો આપણે રાખી દઈએ ઝાડવા માટે. આપણે ઝાડવા માટે રાખી દીધું છે એટલે હવે એને આમ સારું થઈ જાય. આમ કંઈ વાંધો નથી. બીજો કંઈ ઉડવામાં કંઈ વાંધો નથી. પણ શિયાળાની કર ચડી ગઈ હોય ને એવું લાગે એટલે આપણે રાખી દીધું છે. એટલે મીંદડા કે કૂતરા કે કંઈ એને હેરાન ન કરે. રોડ વચ્ચે પડ્યું હતું એટલે આપણે રાખી દીધું છે.